અતુલ વોરા, જનરલ મેનેજર સુરત પાંજરાપોળ. આપણે જો મકર સંક્રાંતિ એટલે કે જેની વાત કરીએ કે આજે સૂર્ય એક રાશિમાંથી બીજા રાશિ તરફ જઈ રહ્યો છે અને એને કારણે જે ધનારક આજે આજથી પૂરા થાય છે અને શુભ કાર્યોની આજથી શરૂઆત થશે. અને એમાં સૌથી વધારે મહત્વ જેમાં 33 પ્રકારના દેવતાઓનો વાસ છે એટલે કે ગાયો, એમાં જેમ આપણે ગાયોને ખવડાવવાનું એનું પૂજન કરવાનું સૌથી વિશેષ મહત્વ છે. બીજું આપણે એ સિવાયનું પણ અનાજનું અને અન્ય દાનો જ્યારે કરતા હોય ત્યારે અમારી પાસે આજે 250 વર્ષ જૂની સંસ્થામાં 11,000થી વધારે પશુઓ છે અને એ સિવાય પણ લોકોને આજે સુલભતા રહે એટલા માટે એઓ ગાયોની સરળતાથી પૂજા કરી શકે અને એનો ઘાસચારો આપી શકે એટલા માટે સુરતમાં બીજા આપણે 17 સેન્ટરો ચાલુ કરેલા છે. આપણે જો ખરેખર વાત કરીએ તો સનાતન ધર્મના આપણે બધા અનુયાયી છીએ તો સૌથી વધારે જે ગાયને આપણે એક માતાનો દરજ્જો આપેલો છે. તો મારી આપ સર્વેને સુરતની જનતાને નમ્ર વિનંતી છે કે જ્યારે પણ આપણે ગાયોને કંઈ પણ ચારો ખવડાવીએ તો એટલીસ્ટ જે આપણે ખાતા હોઈએ તેવું બને ત્યાં સુધી વાસીને એવો ખોરાક નહીં આપો તો વધારે સારું. કારણ કે અહીં જે ગાયોને ઓપરેશન કરવામાં આવે છે તો પ્લાસ્ટિકથી માંડીને ખીલાથી માંડીને અલગ અલગ વસ્તુ એવી 50 થી 70 કિલો વસ્તુ નીકળે છે. મકર સંક્રાંતિનું મહત્વ જે છે કે જ્યારે આપણે અલગ અલગ વસ્તુનું દાન કરી શકીએ, જેમ કે કઠોળનું દાન કરી શકીએ, અનાજનું દાન કરી શકીએ, વસ્ત્રોનું દાન કરી શકાય અને એમાં સૌથી વધારે મહત્વ હોય તો જે 33 પ્રકારની દેવતાઓનો જેમાં વાસ છે એવી ગાયોનું પૂજન કરવાનું અને એની સેવા કરવાનો અને એને ખવડાવવાનો એ સૌથી વધારે મહત્વ છે. અમે સુરતના અમારી 4 શાખા સિવાય બીજા 17 સેન્ટર એવા બનાવેલા છે કે જ્યાં અલગ અલગ જગ્યા પર ત્યાં અમે ગાયો પણ રાખેલી છે અને એમને ઘાસ અને ગોળ પણ લોકોને આપીએ છીએ કે જેથી એઓ સરળતાથી એનું પૂજન કરી શકીએ. અહીં પણ આપ જોઈ શકો આજે સવારે 5 વાગ્યાથી લોકો એટલું જ આવે છે અને ખૂબ જ ઉત્સાહભેર ઉમંગભેર નાના છોકરાઓ સાથે સર્વે અહીંયા પાંજરાપોળની મુલાકાત લે છે.